બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ચેખલા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીઓના પ્રચારાર્થે સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષની અંદર ભાજપની સરકારે અનેક વિકાસ કાર્યો કર્યા છે। ગામે ગામ પાણી, રસ્તાઓ, ગટર લાઇનના પ્રશ્નો હોય કે ભાજપની સરકાર આવતા અનેક પ્રશ્નો હલ કર્યા છે। ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવી હાથ મજબૂત કરવા આહવાન કર્યું હતું। સ્થાનિક પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી અને વધુમાં કહ્યું હતું કે આ પ્રસંગે શિહોરી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર પ્રધાનજી ઠાકોર અને ચેખલા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બાબુબેન પંજીજી ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના નેતાઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે જો જનતા તેમને સેવા કરવાની તક આપશે તો ગામડાઓના રસ્તા, પાણી પીવાની સુવિધા, વીજળી અને સ્થાનિક સ્તરની પડતર સમસ્યાઓનો પ્રાથમિકતાના ધોરણે હલ કરવામાં આવશે। અને આવેલ આગેવાનો ભરતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ મહામંત્રી ભાજપ, હંસપુર ગોસ્વામી મંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ, લલિતભાઈ ઠાકોર ભાજપ આગેવાન, ઈશ્વરભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, શિહોરી સરપંચ શાંતુભા ડાબી વગેરે આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા। આ સભાના અંતે ગ્રામજનોએ પણ પક્ષની વિચારધારાને સમર્થન આપી આગામી સમયમાં પરિવર્તન લાવવાની મઠાર બાંધી હતી। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। ઓકે સર, હું શ્રી ઠાકોર પ્રધાનજી રંગુજી, શિહોરી 40 જિલ્લા પંચાયતનો ઉમેદવાર અને તાલુકા પંચાયતમાં બેલડિયા પંજીજી ગંભીરજી, અમે બંને ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે। આજે અહીંયા 64 જોગણીમાના ધામની બાજુમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીનું ભારે જનસમર્થનની મિટિંગનું આયોજન કરેલું છે અને કેટલાક ગામના જે પ્રશ્નો હતા, જે પ્રાણ પ્રશ્નો કહી શકાય એવા તળાવ ભરવાની યોજનાઓ, રોડ રસ્તાઓની યોજનાઓ, બીજા કેટલાક વણુકેલા જે પ્રશ્નો પડેલા છે એ આજે ભારતીય જનતા પાર્ટીના ટોચના અગ્રણીઓની નેમ સાથે અમે એને પરિપૂર્ણ કરવા માટેનો આજે વિશ્વાસ વ્યક્ત કરેલો છે। અસ્તુ ભારત માતા કી જય।